હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ જોઈ શકો છો તે 4G કપાસનું વાવેતર છે અમૂલ શક્તિનું. અને કપાસ થયો છે 80 દિવસનો. ફાલ ભમરી ઉપર અત્યારે જોરદાર આવી ગયો છે. કપાસ એકદમ નરવો છે. આની અંદર અમે 10-15 દિવસ પહેલાં એક સરસ મજાની દવાનો છંટકાવ કર્યો હતો, જે ચૂસ્યા અને થેપ્સના લાંબા ગાળાના રિઝલ્ટ માટે. કેમિકલનું કન્ટેન્ટ નામ છે ચૂસ્યા અને ગુલાબી ઈયળ, અને સફેદ માખી માટે ટોલ્ફિન પાયરોડ, અને થેપ્સ માટે પેશેલી સ્પિન્ટોરમ. આ દવાનું કોમ્બિનેશન કરી અને દવાનો છંટકાવ કર્યો હતો. આજે 12-13 દિવસ થયા છે, છતાં પણ આની અંદર થેપ્સ ચૂસ્યા હજી નોર્મલ જ છે. ચૂસ્યા કોઈ બિલકુલ નથી, પણ થેપ્સ નોર્મલ આવી છે. ઓણની સિઝન 2026માં તમે જુઓ કે કપાસની અંદર થેપ્સ અને ચૂસ્યાનો હેવી એટેક રહ્યો છે. દવા છાંટ્યા પછી 2-3 દિવસે તો 5 દિવસે મિનિમમ 5 દિવસે તો પાછી હતી એટલે ને એટલી થેપ્સ આવી જાય. અઠવાડિયામાં તો પાછો હેવી એટેક કરી દે છે. એટલે જો આ કેમિકલ ટોલ્ફિન પાયરોડ અને સ્પિન્ટોરમ બેનું કોમ્બિનેશન કરીને દવાનો છંટકાવ કરશો એટલે તમારે દવામાં રિઝલ્ટ મળશે. અને પાછું 10થી 12 દિવસ 15 દિવસ સુધી થેપ્સ કે ચૂસ્યા આવશે નહીં. ચૂસ્યા તો બિલકુલ નહીં આવે 15 દિવસથી 20 દિવસ સુધી, અને થેપ્સ 12-13 દિવસ સુધી નહીં આવે. પછી કોક ચાલુ થશે, પણ છતાંય તમને 15 દિવસ સુધી તેનું રિઝલ્ટ મળે છે. એટલે હું તમને બતાવું ભાઈ કે આ છોડમાં આપણે જોઈએ, આમાં દવા છાંટ્યા એના આજે 13થી 14મો દિવસ છે. રિઝલ્ટ સારું છે. આમાં કોક થેપ્સ આવી છે, પણ હજી 2-4 દિવસ ન છાંટીએ તો પણ ચાલશે. એટલે સ્પિન્ટોરમ અને ટોલ્ફિન પાયરોડનું 15 દિવસ રિઝલ્ટ રહે છે. આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.